બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ આઠમ, શ્રદ્ધાનું ફળની વાર્તા વિશે. સુંદરપુરી નગરીમાં એક સુથાર રહેતો હતો. તેને સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા હતા. બિચારો સુથાર વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી કરે ત્યારે માંડ ગુજરાન ચાલે એટલું કમાતો. બિચારાને ધર્મ ધ્યાન, વ્રત, તપનો કે ભક્તિનો સમય ન મળે. એક પછી એક દીકરીને પરણાવતા સુથાર 50 વર્ષનો થઈ ગયો. એક દિવસની વાત છે. સુથાર બપોરે રોંઢો કરીને કામે જવા નીકળ્યો. રસ્તામાં કથાનું સ્થળ આવ્યું. એક કથાકાર કથા કરી રહ્યા હતા. સુથાર ત્યાંથી પસાર થયો ત્યારે કથાકારના અમૃત જેવા શબ્દ એના કાને અથડાયા. જગતના પ્રાણી માત્રના પાલન પોષણની જવાબદારી ભગવાનની છે. તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એ ભૂખિયા ઉઠાડે છે પણ ભૂખિયા સુવડાવતો નથી. છતાં પણ મનુષ્યને ભગવાન પર ભરોસો નથી અને ચિંતામાં ને ચિંતામાં પોતાનો અવતાર એળે કાઢે છે. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તે ભવપાર તરી જાય છે. માટે ભગવાન ઉપર ભરોસો રાખો. આ શબ્દ સુથારના દિલ પર કોતરાઈ ગયા. પળમાં પરિવર્તન થઈ ગયું. એનું હૃદય રડવા લાગ્યું. અરે રે, મારી આખી જિંદગી એળે ગઈ. મેં ભક્તિ તો ના કરી પણ ભગવાન પર ભરોસોય ના કર્યો. સુથારે તો એ જ વખતે દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે થાય એટલું કરવું. મળે તો ખાવું, ના મળે તો ભૂખ્યા રહેવું, પણ ભગવાનની ભક્તિ તો કરવી જ. સુથાર તો ભક્તિએ ચડી ગયો. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. પત્નીને કચવાટ તો ઘણો થાય પણ એ કશું બોલે નહીં. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સુથાર અને એની પત્નીએ વ્રત લીધા. રોજ નદીએ નાહવા જાય, વ્રત કરે, દક્ષિણા આપે, પછી ઘેર આવીને પૂજા ભજન કરે. ઘરમાં ખાવા લોટ ન મળે પણ રોજ એક બ્રાહ્મણને સીધું અવશ્ય આપે. એમ કરતા વ્રત પૂર્ણ થવા આવ્યું. ફક્ત 2 દિવસ બાકી રહ્યા ત્યારે પત્ની બોલી કે હવે ઘરમાં અન્નનો દાણો નથી, વેચવા ઘર વખરી નથી રહી, હવે શું કરશો? છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે. બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપવી પડશે તો જ વ્રત પૂર્ણ થશે. સુથાર તો જરાય ચિંતા કર્યા વગર કાલની વાત કાલે, ભગવાન પર ભરોસો રાખ, એમ કહીને સૂઈ ગયો. સવારે વહેલા ઉઠી લોટો લઈ દિશાએ જવા બેઠો. પડી ન જવાય એટલા માટે એક છોડનું મૂળિયું પકડી રાખ્યું. પકડતા જ મૂળિયું ઉખડી ગયું. અંદર ચકડાટ દેખાયો. થોડીક ધૂળ હટાવતા જ હીરા માણેકથી ભરેલો ચરુ દેખાયો. ઘડીક તો સુથાર આનંદમાં આવી ગયો પણ પછી વિચાર કર્યો કે આ તો દાટેલું ધન કહેવાય. લઉં તો પાપમાં પડું. એ તો ચરુ પર માટી ઢાંકીને પાછો ફર્યો. ઘેર આવીને પત્નીને વાત કરી ત્યારે પત્ની લમણે હાથ દેતા બોલી, તમે તો સાવ ભગત જ રહ્યા.
દાટેલું ધન જેના ભાગ્યનું હોય એને મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી? સાવ મૂર્ખના જામ છો. તમે ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરાને કોરા જ રહ્યા. ચાલો મને જગ્યા બતાવો, હું એ ચરુ લઈ આવું. પણ સુથારે તો એક જ વાત પકડી રાખી કે પરધન પથ્થર સમાન ગણાય. હું એ અણહકનું લઉં તો મારો ભગવાન મારા ઉપર રૂઠે. જો ભગવાનને આપવું હશે તો ઘેર બેઠા છાપરું ફાડીને આપશે. પણ પત્નીને લાલચ વળગી હતી એ તો ઊંચા અવાજે રગજગ કરવા લાગી. પણ કોઈ વાતે સુથાર તૈયાર ન થયો. ત્યારે પત્ની જાતે ચરુ લેવા તૈયાર થઈ. સુથાર એને સમજાવવા લાગ્યો કે પ્રાતઃકાળ છે, હવે સ્નાન કરવા જઈએ. વ્રત તૂટશે તો પ્રભુ કોપશે. પત્ની કમને નદીએ જવા તૈયાર થઈ. પતિ પત્ની બને નદીએ ગયા. હવે બન્યું એવું કે પતિ પત્નીની આ રકઝક પડોશમાં રહેતા વાણંદે સાંભળી. તરત બૈરીને જગાડી અને બંને ચાદર લઈને પાદર તરફ દોડ્યા. બંનેના મોંમાંથી લાલચની લાળ પડતી હતી. જગ્યા પણ તરત મળી ગઈ. તાજી માટી ખોદેલી હતી. વાણંદની બૈરી તો જલ્દી જલ્દી માટી હટાવવા લાગી. ચરુ દેખાતા જ એ ચીજ પાડીને હટી ગઈ. હીરા માણેક અને સોના મોહરના બદલે પીડા પીડા વીંછી. વાણંદે માન્યું કે સુથારે મને મારી નાખવા માટે જ આ ત્રાગડો રચ્યો છે. હવે તો એને પણ દેખાડી દેવું. વાણંદે ચરુનું મુખ બાંધીને ચરુ ચાદરમાં વીંટાળી લીધો. બંને ઘેર આવ્યા. વાણંદે છાપરે ચડી ગયો. સુથારના ચાપરે જઈ નડિયા ખસેડ્યા અને ચરુ લઈને ત્યાં જ બેસી ગયો. સુથાર અને તેની પત્ની નદીએથી આવ્યા. સુથાર પૂજા કરવા બેઠો લાગ જોઈ વાણંદે ચરુ ઊંધો વાળી દીધો. પણ આ શું? વીછીના બદલે ખડીંગ ખણણ કરતી સોનામહેરો વરસી. સુથાર તો આભો થઈ ગયો. સુથારની પત્ની ફાટી આંખે વરસતી સોનામહોરો જોઈ રહી. પ્રભુની કૃપા જોઈ સુથાર ભાવ વિભોર થઈ ગયો. ભગવાને ઘેર બેઠા છાપરું ફાડી ધન આપ્યું. હાથ જોડી બને પતિ પત્ની પ્રભુનો આભાર માનવા લાગ્યા. આ બાજુ અદેખો વાણંદ અને તેની બૈરી વાટ જુએ છે કે હમણાં સુથાર રોકકળ કરતો કાળી ચીચો પાડતો બહાર આવશે. પણ ઘણીવાર થઈ છતાં કોઈ ન બન્યું. એટલે એણે અંદર ડોક્યું કરીને જોયું તો સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે પ્રભુના ગુણગાન ગાય છે. વાણંદ દાંત પીસતો અને હાથ મસળતો રહી ગયો. મળેલું ધન સુથારે સદકાર્યમાં વાપર્યું. સદાવ્રત ખોલ્યા, ખૂબ દાન પૂન કર્યા, નિત્ય પ્રભુ ભજન અને ધર્મ ધ્યાન કરવા લાગ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા સુથારને ફળ્યા એવા તમારામાં શ્રદ્ધા રાખનાર સર્વને પડજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ જેઠ સુદ આઠમ શ્રદ્ધાનું ફળની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.